श्री त्रिलोकनाथ वात्सल्य वाटिका ना पावन धामમાં ભાગવત પારાયણ શ્રીમદ ભાગવત પારાયણનું આયોજન જે યજમાન પરિવારોથી એમના દ્વારા થયું છે. દવે પરિવાર દીદી મને વાત કરતાં મુંબઈથી આવ્યા છે ને બધા બરાબર છે. આમ તો ઘણા સમયથી દીદી પૂછપૂછ કરતા ક્યારે આવશો ક્યારે આવશો ક્યારે આવશો, પણ આવવાનું આયોજન હતું પણ નહીં. પણ આપણે તો કહેવત છે યાદર્શ ભાવના સિદ્ધિત આદર્શ. આવતીકાલે મારે સવારે વહેલી ફ્લાઇટ છે, એટલે આમ તો 10 વાગ્યાની છે, પણ મારે ગુરુગાદીથી નીકળવું પડે 6 વાગે. અને એમાંય આજે ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એક મુલાકાત હતી 5 થી 5:30ના ટાઈમ દરમિયાન. અમારું આખું સંતોનું ગ્રુપ આવ્યું હતું. મુલાકાત અમારે કોઈ રાજનૈતિક નહોતી, આમ તો શુભેચ્છા મુલાકાત જ હતી. સરકારને સાધુવાદ ધન્યવાદ આપવા માટે, અભિનંદન આપવા માટે મેં આવ્યા હતા. તમે બધા છાપામાં વાંચતા હશો કે ગુજરાત સરકારે ધર્મ વિધેયક એક બિલ પસાર કર્યું છે, જેમાં ઘણા સમયથી અમારી માગણી હતી, ડિમાન્ડ હતી કે ભાઈ ઉત્તર ભારતમાં ઉત્તર પ્રદેશમાં બિલ ગયું, પાસ થઈ ગયું, મધ્યપ્રદેશમાં થઈ ગયું, તો ગુજરાતમાં કેમ નહીં? બિલમાં એવું છે કે આપણી દીકરીઓ જ્યાં કોલેજમાં ભણતી હોય, અમદાવાદ જેવા શહેરમાં, બીજા રાજકોટ જેવા મોટા મોટા શહેરોમાં એવા પ્રોબ્લેમ થાય છે કે મુસલમાન યુવકો એમને વિદેશથી પૈસા અપાય છે કે હિન્દુ દીકરીઓને ફસાવો. નવી નવી બાઇક લઈને ત્યાં ઊભા રહે ને આપણી દીકરીઓ બાઇક પર બેસવા ગાંડી થાય. અને એમાં પેલા પાછા પોતાનું નામ બદલીને હોય મુસલમાન પણ નામ હિન્દુ નામ રાખે, ફેસબુક આઈડી હિન્દુ નામથી બનાવે, વોટ્સઅપ આઈડી હિન્દુ નામથી બનાવે, અને આ રીતે છોકરીઓને ઝાંસામાં ફસાવી અને પછી એમની સાથે નિકાહ કરીને એમને મુસલમાન બનાવી દે. એક વખત દીકરી ગઈ અને તેમાં મુસલમાનમાં ગઈ, પછી એને તો પાછા આવવાનો ચાન્સ જ નથી રહેતો. કદાચ મા બાપ શોધે તો એ ક્યાં આખા ભારતમાં એવી રીતે સંતાડી દે લોકો અંદર અંદર. પછી દીકરી ફસાઈ જાય. એની લવ જેહાદ આ લોકોએ નામ આપ્યું હતું કે પ્રેમ દ્વારા ધર્મ પરિવર્તન કરો. એટલે આ પ્રમાણે જ્ઞાતિ છુપાવીને, નામ છુપાવીને કોઈ પણ વ્યક્તિ લગ્ન કોઈની સાથે કરે, નામ છુપાવીને કરવું એ ગુનો છે. જ્ઞાતિ જાતિ છુપાવીને અને લગ્ન કર્યા પછી એનું ધર્મ પરિવર્તન કરાવવું એ પણ ગુનો છે. એવો આપણી સરકારે કાયદો 2 દિવસ પહેલાં પસાર કર્યો. આ મારી વર્ષોથી સંતોની માગણી હતી, આખા ભારતભર માટે હતી. અને ગુજરાત સરકારે એ કાયદો વિધાનસભામાં પાસ કર્યો. એટલે એમને થયું કે ભાઈ આવા સારા કામ માટે, હિન્દુત્વના રક્ષણના કામ માટે ચોક્કસ આ સરકારની પીઠ થપથપાવી જોઈએ, શાબાશી આપવી જોઈએ. દીદી સાથે રોજ વાત તો થતી હોય. દીદીને ખબર પડી કે કાલ ગાંધીનગર આવવાના છે. મને કહેતા ગાંધીનગર સુધી આવો છો તો પછી અહીં જ આવી જાઓ ને.
મેં પણ વિચાર્યું મારી અનુકૂળતા પ્રમાણે કે ભાઈ ચલો મને વધુ અનુકૂળ પડશે, હું અહીંયા આવીશ, રાત્રિ રોકાઈને અહીંથી જ એરપોર્ટ પર જઈશ. 2 કલાક વહેલું એરપોર્ટ પર પહોંચવું પડતું હોય છે, એટલે 8:30 વાગે મારે એરપોર્ટ પર પહોંચવું, એટલે અહીંયાથી 7:30 નીકળું તો વાંધો નહીં. સવારનો પણ બધો નિત્યક્રમ કરવામાં અડચણ ન પડે. એટલે આ બધા સંજોગ જુઓ. 4 દિવસ પહેલાં તો કશું આવો પ્રોગ્રામ હતો જ નહીં. ગઈકાલે છાપાને ટીવીમાં સમાચાર સાંભળીને પરમ દિવસે, અને ગઈકાલે જ મેં મુખ્યમંત્રીને ફોન કરીને ટાઈમ માગ્યો કે ભાઈ અમારે તમને અભિનંદન આપવા છે. એ કે 6 તારીખે આવો. મેં કહું 6 તારીખે તો હું કુંભમાં જવાનો, આજે અથવા કાલે, અને 4 તારીખે 5 તારીખે બેમાંથી એક દિવસ. અને એમણે 8નો દિવસ આપ્યો. તો હું એના માટે દીદીને જ ધન્યવાદ આપું કે એમની હાર્દિક અને આ બધી અમારી લાલ સેના કે આ કાર્યક્રમ ગોઠવાયો, ને મુખ્યમંત્રીને પણ ટાઈમ અનુકૂળ પડ્યો. ન તો કે 2 દિવસ પછી આવો તો ક્યાં આવવાનું હતું. એટલા બધા દીદીની અને દીકરીઓની બધાની ભાવનાથી, એમની બધાની ભાવના, અને જેમ દીદીએ કહ્યું તેમ લાભ મળ્યો યજમાનોને. બહુ સરસ. ઘણા વખતથી અમે જ્યારે આ મકાનનું આ હોલમાં તમે જે બેઠા છો એનું આયોજન થયું ત્યારે જ દીદી સાથે હું ચર્ચા કરતો હતો કે ભવિષ્યમાં અહીંયા જેવી શિબિરો થાય, કથાઓ થાય, સત્ર, સાધના સત્રનું આયોજન થાય કે લોકો અહીંયા જ રહીને કે કેવું સરસ ધામ, જ્યાં આપણે તો ટેવ છે. તમે જુઓ, કોઈ પણ વસ્તુને પવિત્ર કરવા માટે જેમ શરીરને પવિત્ર સ્નાનથી કરાય, ધનને પવિત્ર દાનથી કરાય, એમ સમસ્ત બ્રહ્માંડના એન્વાયરમેન્ટ, વાતાવરણને પવિત્ર મંત્રોચ્ચારથી કરાય. મંત્રોચ્ચાર, એનું ઉચ્ચારણ થવાથી એના જે આંદોલન ઊભા થાય એના વાઇબ્રેશન્સ, અને દરેકમાં આ જ હોય છે. તમે ઘરનું વાસ્તુ કરો તો વાસ્તાની વિધિમાં તમે બધાએ કરાવ્યું હશે, જોયું હશે. ઘરની વચ્ચે એક જ જગ્યાએ યજ્ઞ કરે, ત્યાં બધા મંત્રોચ્ચાર કરે, અને ત્યાંથી જ એ લોકો એક દોરો બાંધે. જો તમે જોયું હોય તો આખા ઘરની બધી રૂમોમાંથી ફેરવીને પાછો લાવે. જેમણે ઘરમાં વાસ્તુ કરાવ્યું અને આ વિધિ જોયું હોય તો એક સૂત્રનો દોરો સ્થાપન હોય ત્યાંથી લઈ અને આમ ફેરવતા દરેક ઘરના ખૂણામાં ફેરવીને ત્યાં લાવે. આ દોરો શું કામ કરે? તો કે જ્યારે આ ટેલિફોનની શોધ નહોતી થઈ ને ત્યારે મેં નાના હતા ત્યારે સ્કૂલમાં ટેલિફોન વાપરતા હતા. શોધ નહોતી થઈ ત્યારની વાત કરું છું, 60 વર્ષ પહેલાં. શાનો ટેલિફોન બનાવતા હતા? દિવાસળીના 2 ખોખા, બરાબર છે, અને એને દોરો બાંધવાનો, એક બોલે ને પેલો સાંભળે. એ દોરાના માધ્યમથી અવાજ જતો હતો. એમ એક જગ્યાએ બેસીને જે મંત્રોચ્ચાર થાય એનો ધ્વનિ તમારા આખા મકાનમાં પહોંચે. એટલે મકાન બાંધવા દરમિયાન કોઈ પાપ થયું હોય, એ પહેલાંય ભૂમિની કોઈ અશુદ્ધિ હોય, એ બધી જે મંત્રોચ્ચારથી અશુદ્ધિ નાશ પામે, જેથી આપણે ઘરમાં રહીએ તો શારીરિક, માનસિક, આર્થિક બધા રીતે આપણે શાંતિથી રહીએ, સુખી રહીએ. એટલા માટે આ વિધિ આપણે કરાવતા હોઈએ છીએ. અને એ વિધિનો મુખ્ય છે મંત્રોચ્ચાર. પાઠ જ થતો ને કે સતચંડી પાઠ. શું થાય કે 100 ચંડી પાઠ કરો સતચંડી કહેવાય, 1000 વખત પાઠ કરો તો સહસ્ત્ર ચંડી પાઠ કહેવાય, અને 1,00,000 વખત કરો તો લક્ષ ચંડી પાઠ કહેવાય. જેટલી વાર વધારે પાઠ બોલાય એટલા આંદોલનોના અને જગ્યા પવિત્ર થાય. અહીં તો રોજ સવાર સાંજે મારી આ દીકરીઓ પાઠ કરે છે. કરો છો ને? પેટ પૂજા કરો છો કે પાઠ કરો છો? બેવું. અને
આપણા જેવા મોટા માણસ તો પાઠ કરતાં કરતાં પછી આમથી આમ ડાફોડો પણ મારી અને કંઈક જોઈએ અને વચ્ચે વચ્ચે ફોન આવે તો આ તો એકદમ પૂરેપૂરા મનથી અને તનથી બોલવામાં પણ કોઈ પણ જાતની કંજૂસ હોય નહીં, બરાબર? મોં જેટલું પોળું થઈ શકે એટલું પોળું કહીને બોલવાનું. અને પાન મસાલા નથી ખાધેલા એમનું મન પૂરેપૂરું પોળું થાય, આપણું ઓછું થાય. એ રીતે જ્યાં સાંજ સવાર પાઠ થતો હોય, સવારે પ્રભાત ફેરી થતી હોય, પ્રાર્થના થતી હોય, દીદી નિયમિત એનું અનુષ્ઠાન કરે યજ્ઞાદિક એ થતું હોય, એટલે સ્વાભાવિક રીતે આ જે ધામ છે એક પ્રકારનું આધ્યાત્મિક શક્તિવાળું શક્તિપીઠ, જેમાં એક પ્રકારની શક્તિ પ્રેરાયેલી છે. ત્યાં બેસીને કથા શ્રવણ થાય, સ્તુતિ થાય, પ્રાર્થના થાય. આપણે તો એક વિષય છે આપણા શાસ્ત્રોમાં કે તમે જે કોઈ વિધિ કરો એમાં દેશકાળનું મહત્ત્વ છે. શબ્દ કદાચ તમે સાંભળ્યો હોય, દેશકાળ. ઘણી જગ્યાએ દેશ એટલે ટાઈમ અને કાળ એટલે કાળ એટલે ટાઈમ અને દેશ એટલે જગ્યા. અમુક દિવસે, અમુક વારે, અમુક તિથિએ, અમુક જગ્યાએ જઈને તમે કરો અનુષ્ઠાન તો વધારે ફળ આપે. તો આવી પવિત્ર જગ્યાએ જે કે અનુષ્ઠાન થાય એટલે એ વખતે જ્યારે આ બનતું હતું ત્યારે જ મેં દીદીને કહ્યું કે હવે એવું કંઈક થવું જોઈએ અહીંયા કે એવા અનુષ્ઠાન થાય, લોકો અહીંયા જ આવે. 4-4, 5-5 દિવસના શિબિર થાય, સાધના શિબિર, યોગ શિબિર. અને એ સ્વપ્ન સહેજે બધી તૈયારી પહેલાં પણ સફળ થઈ ગયું કોરોનાની કૃપાથી. કોરોનાએ બહુ આપી દીધું આપણા લોકોને. હો, પરદેશથી આવી ગયું હતું હગ એન્ડ હેન્ડશેક, ખબર છે ને? એવા હાથ જોડતા કરી દીધા, પ્લીઝ કીપ ડિસ્ટન્સ. દૂરથી મૂળ પ્રણાલીમાં અને ફર કરતા હતા. અમારી બહેનો તો ગણિત કે બહુ સુખી થઈ ગયા કે ન તો રોજ હોજે 6 વાગે ફોન કરવો પડે, કેટલી વાર, ક્યારે આવશો, સમજ પડે છે? હવે મારા કુટ જ નહીં. જોકે એનાથી નુકસાન ઘણું થયું છે. આપણે એમ નહીં કહેતા કે આ કોરોના બહુ ઉપકાર કર્યો છે આ દેશ ઉપર. દેશ પૂરી માનવ જાતિ ઉપર એનાથી ઘણી વિપરીત અસરો પડી છે. કેટલા પરિવારો આપઘાત કરી ચૂક્યા છે. એટલે એને યોગ્ય તો ન ઠેરવાય, વ્યાજબી તો ના ઠેરવાય, પણ છતાંય આપણે એમાંથી રસ્તો કાઢો, આપણે ઘણું બધું શીખ્યા છીએ. અને એ રીતે આ એક સરસ લાભ મળે છે. અને સૌથી વધારે સારામાં સારું ઘડતર, હું દીદીને 2-3 દિવસ પહેલાં જ વાત કરતો હતો કે ભાઈ તમે બીજે ત્યાં જઈને કથા કરો, બધા લોકો સાંભળે, પણ આખી કથા અમારી દીકરીઓ કંઈ સાંભળવાની. એટલે મેં એક વાત કરી દીદીના તમારી સામે કહી દો. મેં કીધું ભાગવત આ છોકરીઓને મોઢે કરી દીધું, શિવપુરાણે મોઢે થઈ ગયો, દેવી ભાગવતે મોઢે થઈ ગયું, રામાયણે મોઢે થઈ ગયું. મેં કહ્યું મહાભારતની કથા કરો, એટલે અમને મહાભારત પણ મોઢે થઈ જાય. એક પુરાણોની માહિતી અને આ ઉંમરમાં પઈ જાય. તમે ઘણી વખત જુઓ ને ટીવી પર તો મોટા મોટા કોલેજમાં ભણતા આપણા હિન્દુ દીકરા દીકરીઓને આપણા પુરાણો વિશે કે આપણા ઇતિહાસ વિશે પૂછ્યો તો ખબર નથી. કારણ કે એમણે કોઈ જગ્યાએ કથા સાંભળવા ગયા હોય તો જ ને, એવો એમને મોકો નથી મળ્યો, અથવા એમણે મોકો લીધો નથી, અથવા મા બાપે આપ્યો નથી. અત્યાર સુધી તો મા બાપ એવા હતા કે બાળકોને મંદિરમાં કે સત્સંગમાં જવાનું હોય તો એને એમ કે હજુ વાર છે, હજુ તારે વાર છે. એટલે હું ઘણાને કહું છું કે આ શું કહે છે, હજુ તારે, હા, એ ખરી જાય ત્યાર પછી જવાનું. ત્યારે આપણે તો કહેવાય છે કે ભાઈ પાકે ઘડે કાંઠા ક્યાં ચડે.
આજે અમે બધા મારી સાથે સંતો હતા, સંતોમાંથી સાથે વાત કરી કે એક સંતો મહાત્મા તેમની સાથે એક શિષ્ય લઈને આવ્યા હતા. શિષ્યને એટલે જે સંતની સાથે સોફા બેઠો, મને એમ લાગે કે કોઈ અજાણ્યો માણસ છે. મેં પૂછ્યું કે તમારી સાથે આવ્યો હતા? કે અમારી સાથે આવ્યો. મુખ્યમંત્રીના આવાસ પરની વાત કરું. એમની એક મિટિંગ હતી એટલે અમે થોડી વાર વેઇટિંગમાં બેઠા હતા. તે કે હા. એટલે મેં કહ્યું કે આને જરાય સંસ્કાર તમે નથી આપ્યા. કે આવો એક સોફા પર ફટ દઈને પેલા સ્વામીજી બેઠા બાજુમાં જઈને બેસી ગયો. પછી પેલા મારે દૂર બેસ, થોડો તારે દૂર બેઠો. અત્યારે તો સ્વાભાવિક ચા લઈને આવે, નાસ્તો લઈને આવે. સંતો તો કશું લઈએ નહીં કે હવે પાણી જ અમારી પોતાની સાથે રાખતા હોઈએ. અમારી સાથે જે સેવક આવ્યો હોય તે ના લે, એણે ફટ દઈને લઈ લીધું. અને અમે બધા સંતો બેઠા છીએ એમ ખટારા ખટારા પીયા કરે છે. મેં કહું તમે માણસ સાથે લાવો તો જરા શીખવાડીને લાવો કે એનો વિવેક. સંતની સાથે રહેવું તો કેવા કપડાં પહેરીને જવું, કેવી રીતે બેસવું. આપણે તો ગુરુજી સામે બેઠા તો આપણે ઊભા પાણી પણ ના પીએ, બાજુમાં જઈને પી આવીએ. આ વિવેક છે. વિવેક મોટા મોટી વાત છે. અને તુલસીદાસજી કે વિવેક ક્યારથી આવે? જેને સત્સંગ વિવેક ના આવે. સત્સંગ વગર વિવેક ના આવે. સત્સંગનો લાભ મળે તો જ વિવેક મળે. અને સંતોના સાનિધ્યમાં રહે એને જ વિવેક મળે. રાજનીતિની વાત કરું, રાજકારણ નહીં, કે ગાંધીજી સાથે બે રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ તરીકે હતા. એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજી બાજુ જવાહરલાલ નહેરુ. સરદાર વલ્લભભાઈ પટેલ સાંજે જ્યારે ગાંધીજીનો પ્રાર્થનાનો ટાઈમ હોય તો પ્રાર્થનામાં બેસે જ. જવાહરલાલ ખૂણામાં જઈને સિગરેટ પીવે. તમે જોજો ઇતિહાસમાં તો એવા સ્ટેટમેન્ટ આપ્યા છે કે બાપુએ પ્રાર્થના કરી હોય તો એકલા ખૂણામાં બેસીને પ્રાર્થના કરી લે. આટલા બધા 1000 માણસના અડધા કલાક શું કામ એ પોતે બગાડે છે? કે ગાંધીજી સાથે સમૂહમાં પ્રાર્થના કરતા હતા. જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીનો આદર કરતા હતા, કારણ કે સત્સંગી પરિવારમાંથી આવતા હતા. કોઈ સંતના સંસ્કારવાળો પરિવારમાંથી આવતા હતા. એટલે આ બહુ મહત્વનું છે. અમે તો બેઠા ત્યારે સંતો સાથે બધી ચર્ચા કરી. પછી અમે આ વાત નીકળી એટલે મેં કહ્યું મુખ્યમંત્રી ફ્રી થયા તો આપણે સત્સંગ શરૂ કરી દો. 10 સંતો હતા. મેં કહ્યું આપણી સંત સમિતિ છે, આપણે સંત સમિતિની મિટિંગો કરીએ છીએ, એમાં રાષ્ટ્રીય મુદ્દાઓની ચર્ચા કરીએ છીએ. ગૌ હત્યા બંધ થવી જોઈએ અને આ થવું જોઈએ અને 370 જેવું તો જતી રહેજો, કે બીજા બધા જે કહ્યું હોય તે રામ જન્મભૂમિની. પણ એની સાથે સાથે મેં કહું હવે આપણી પાસે બહુ ઝાઝા મુદ્દા નથી રહ્યા એવા. આ સરકારે લવ જેહાદનો તોય પૂરો કરી દીધો. હવે સમાન સિવિલ કોડની જ વાત ચાલે છે. એ પણ અમારા ઉપર બેઠેલા બધા ક્યારેક ધીમે ધીમે અમે કરીશું, એક સાથે નહીં કરીએ. કાંક આખો લાડુ કીડી પર મૂકીએ ને તો ભાગી જાય, કીડી મરી જાય. કે ભૂકો કરી કરીને કરીશું. બરાબર છે. એટલે કહું હવે આપણે સંતો ભેગા થઈએ તો સંત સમાજે કેવું વર્તન કરવું જોઈએ, સંત સમાજની કેવી છાપ હોવી જોઈએ. કે હવે સંત સમિતિ હું રાષ્ટ્રીય અધ્યક્ષ છું. એટલે ઘણા મંદિરોમાં કેટલા સંતોના પ્રશ્ન મારી પાસે આવે. એમાં કેટલા સંતોના પ્રશ્ન એવા આવે કે અમારી જમીન હતી ને ગામના ટ્રસ્ટીઓ અમને નહીં આપતા ને કશું આપતા નહીં, તે ફલાણું આવા ટકરાના જ કિસ્સા મારી પાસે બહુ આવે. એટલે મેં કહું પહેલાં તો સંતનું વર્તન વ્યવહાર એવો હોય કે ગામ પૂજનીય માને. આ પૂજનીય છે. પછી મોઢામાં તમાકુ ભરેલી હોય, ટાંટીઓ લાંબો કરીને બેઠા હોય ને પછી તમે સંતને પૂજીએ ને. કોઈ માણસ એમ કે ગામમાં આવતો હોય તો ચાલો અમારા મંદિરમાં તમને સંતના દર્શન કરાવું. આપણે ત્યાંથી શરૂ કરવું પડે. કે આપણે ત્યાં પહેલાં જૂના સમયમાં બહેનો ઘરમાં વડીલોની લાજ કરતા, ખબર છે ને તમને? સસરા હોય, જેઠ હોય, પણ એમાં એ લાજ
મર્યાદા કઢાવવી હોય સસરાએ તો એમને પેલી મર્યાદા શીખવી પડે. ઉનાળાનો ટાઈમ હોય, 2-4-5 બહેનપણીઓ ભેગી થઈને બેઠી હોય નીચે, અને એ વખતે પછી ગમે તેમ સસરા આમ ઓંટા મારે, પછી કંઈ એમને જવું અત્યારે ખોખારો ખાઈને જવું પડે, આવું છું એમ. હા, તો પેલી બહેનો વ્યવસ્થિત તેમની મર્યાદા હાચવે ને. પછી એ કહે કે જેમ તેમ પાણી ના બને, ગમે તમે પેસી જવું, તો પછી તું એ તને નહીં મર્યાદા, તો અમને નહીં, એવું થઈ જાય. એટલે આપણે કોઈની પાસે સન્માન લેવું હોય તો એને લાયક બનવું બહુ જરૂરી છે. મેં આવી બધી ચર્ચાઓ કરી અને એ બધાને લાગુ પડે છે. હું ઘણી વખત કહેતો હોઉં છું કે ઘણા વડીલો એમ કહે છે કે અમારો છોકરો અમારું નથી માનતા, તો હું અમને કહેતો હોઉં છું કે આપણી વાત કોઈ વ્યક્તિ ક્યારે સ્વીકારે? જ્યારે વ્યક્તિ આપણને સ્વીકારે. સમજી લો, આપણે એની પાસે જઈને બેસીએ તો એને આનંદ થાય, દાદા આવ્યા, બેસીએ, ચલો. બાકી આપણને જોઈને આગો પાછો થાય, પાછી લપાવી, પછી તો આપણી વાત ક્યાં થઈ? એ કોઈ વ્યક્તિ આપણને સ્વીકારે પછી આપણી વાત સ્વીકારે. અને આપણને ક્યારે સ્વીકારે? એના પ્રત્યે આપણો પૂરેપૂરો સ્નેહ, પ્રેમ, ભાવ, એને પણ એટલો. આ તો બધું હૃદય છે ને, લોકો એમ કે દર્પણ જેવું છે, તરત રિફ્લેક્શન થાય. અને આ બધું સત્સંગમાંથી શીખવા મળે. સત્સંગ બહુ મહત્ત્વનો છે. એટલે હું કહું છું કે આ બાળકોને અહીંયા લાભ મળે છે. અને આપણે પણ, અમે મેં કહ્યું અમારા મંદિરમાં નિયમ હતા, તો તમે જુઓ મુસ્લિમોને તમે જાઓ, નમાઝ પડતા જાય, બધાને માથે ટોપી હોય, અને સરકારનો કોઈ કાયદો નથી, તો એક સરખો ડ્રેસ હોય, ખબર ને? નાના ભાઈનો લેગો, મોટા ભાઈનો જબ્બો, મતલબ લેગો ટૂંકો હોય ને જબ્બો લાંબો હોય, એક સાથે. આપણે તો કેટલા હિન્દુ છોકરાઓ બરમુડો પહેરીને આરતીમાં આવી જાય. અમારે કહેવું પડે દરવાજાના ચોકીદાર કે વ્યવસ્થિત કપડાં પહેરાવ ને તો મેં પેસવા દઉં, નહીં પેસવા દઉં. હમણાં આ કોરોનામાં તો કંઈ મારે જવાનું થયું ને, પણ એક જગ્યાએ એમને એમ જ જવાનું થયું, તો એ લોકો કહે કે સ્વાગત કરીએ, ભગાડે આવીશું. મેં કહે આ કોરોનામાં તો ચાલો હેડો આવે. મેં કહું 25 ફૂટ 50 ફૂટ રાખજો, વધારે નહીં. તો આપણે તો નિયમ છે ને, બેનો કળશ લઈને આવે, ખબર છે ને, લોટો એના પર નારિયેળ હોય, એમ હોય છે કે દીકરીઓને વધારે પકડાવે. 5 દીકરીઓ નમૂના લાવ્યા ત્યાં, બરાબર છે, ઓછી સંખ્યા કહી હતી એટલે એમ તમે કે 3 કાઢી મૂકો, 2 જ રાખો. મને કે બાપજી એમને ખોટું લાગશે, એમના બાપાને ખોટું લાગશે, એમની દાદીને ખોટું લાગશે. મેં કહ્યું દાદીને ખબર નહીં કે ગુરુજી આવે છે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અમને સરખો કપડો તો પહેરવો જોઈએ. એક તો ટૂંકી ચડ્ડી પહેરેલી એક છોકરીએ, બીજે ફાટલું જીન પહેરેલું. મેં કહું આ પહેરીને માથે કળશ લેવાનો કેવું લાગે? તો આ બધું કોને શીખવવું પડે? મા બાપને શીખવવું પડે. અમે પરદેશમાં જે દીદીને ખબર છે, વર્ષમાં 3 મહિના વિદેશ રહું છું, અલગ અલગ દેશોમાં. ત્યાંનો જન્મેલો બાળકો પણ જ્યારે મંદિરમાં કે ધાર્મિક કાર્યક્રમમાં આવે તો આપણો જ કપડાં પહેરીને આવે, કોઈ જાતનું કોઈ શર્ટ પહેરીને ના આવે. અને આપણે સીધો જ વિલાયતી થઈ ગયો છે. હા, તો આ બધા સંસ્કારનો વિષય છે અને સંતના સહવાસથી જ મળે. કથાનો ટાઈમ છે, દીદીને આમ તો 2 સત્ર ચલાવે અને 2 કલાકમાં આખી કથા પૂરી કરવાની, એટલે વધારાનો ટાઈમ હું લઈ લઉં. ના તો પણ છતાંય માપનું સારું, એટલે બહુ આનંદ થયો. જે યજમાનો જે કંઈક કથાનું આયોજન કરું તો બધાને કહું છું, આ તો ઓનલાઈન જાય છે, એટલે અમે દીદીને 2 દિવસ પહેલાં જ વિચાર કરતા કે કેવી વ્યવસ્થા ગમે તે કરીએ કે 100-150 માણસ આવે ને તો રહી શકે કથા સાંભળવા આખું પરિવાર. અને કથા કરવાના કેટલું સરસ, 150 માણસ કે 100 માણસ પોતાના સગાસામાં લઈને અહીં આવી જવાનું, અહીં કથા કરાવી, નહીં મંડપ બાંધવાનો, નહીં માઇક શોધવાનો, નહીં રસોઈઓ શોધવાનો, ઇતર વ્યવસ્થાનો ખર્ચો જ વધી જાય આપણે. અનટેન્શન.
કથા સાંભળવા તો એવી રીતે સાંભળવું જોઈએ, એવા સંજોગોમાં કે મનમાં કોઈ જાતનો બોજો ના હોય અને એવા એકદમ શાંત ચિત્તે સત્સંગનો લાભ મળે. પછી તો આપણે બેઠા આપણે બધું ધ્યાન રાખવું પડે, ભાઈ આ ખુરશી મળી કે નહીં, દીદી કંઈક કરતી હોય કથાને આપણું ધ્યાન પહેલાંમાં હોય, આ ખાસ માણસ આવે જોજો ધ્યાન રાખજો, પેલી બાજુ પાછું રસોડાનું કેમનું હશે, ઉતારવાનું કેમનું હશે, એટલે જે લાભ મળવો જોઈએ એ ના મળે. એક માનસિક એકાગ્રતા જોઈએ. આ તો સાધનામાં એકાગ્રતા, આ એક સાધના છે, અહીં લાભ સારો મળે. અને સાથે સાથે મેં કહ્યું તેમ એક પવિત્ર જગ્યા, એક તીર્થભૂમિમાં કાર્યક્રમ થાય. એટલે જે લોકો આ કાર્યક્રમ કરે છે બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમનું પણ એક અનુષ્ઠાન સફળ છે અને દીદીએ સરસ વ્યવસ્થા કરી છે. આમાં કથા પૂરી થતાં થતાં તો 3000 લોકો પહોંચી છે સમજો, વ્યુઅર્સનો આંકડો. એટલે એક સાથે એટલા બધા લોકો લાભ લે છે. અને જેટલો જીવનમાં સત્સંગ વધે એટલું પરિણામ સારું આવે. એટલે બધાને ધન્યવાદ ખૂબ ખૂબ. સૌને સતકેવલ સાહેબ, જય ગિરનારી. સત્ય.